દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 28 ફેબ્રુઆરી 2026, તપઋતુના પહેલા અઠવાડિયાનો શનિવાર. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી, અધ્યાય 26, કડી 16-19. પ્રભુની પ્રજા. આજે તમારો ઈશ્વર પ્રભુ તમને આ કાયદાઓ અને નિયમો પાડવાની આજ્ઞા કરે છે. પૂરા દિલોજાનથી કાળજીપૂર્વક તેનું પાલન કરવું. આજે તમે પ્રભુને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યો છે. તમારે તેને માર્ગે ચાલવાનું છે, તેના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાડવાના છે અને તેનું કહ્યું કરવાનું છે. આજે પ્રભુએ તમને વચન આપ્યા પ્રમાણે તમારો પોતાની ખાસ પ્રજા તરીકે સ્વીકાર કર્યો છે અને તમારી તેની આજ્ઞાઓ પાડવાની છે. તો તે પોતે સર્જેલી બધી પ્રજાઓમાં તમને કીર્તિમાં, નામનામાં અને મહિમામાં ઉચ્ચ સ્થાને સ્થાપશે અને પોતે આપેલા વચન પ્રમાણે તમે તેને સમર્પિત થયેલી પ્રજા બનશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કડી 43-48. તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ, એમ કહેલું છે, તે તમે જાણો છો. પણ હું તમને કહું છું કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માંગો. તો જ તમે તમારા પરમપિતાના સાચા સંતાન થઈ શકશો. તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે. તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો, એમાં તમે બદલો મેળવવા જેવું શું કર્યું? એવું તો જકાતદારો પણ ક્યાં નથી કરતા. તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો, તો એમાં તમે વિશેષ શું કર્યું? એટલું તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા. પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.